નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું રોટલીનું છાશવાળું શાક, જેને છાશવાળું શાક અથવા તો ચંદન ચોકરી કહી શકાય છે. આ શાક બનાવવા માટે ઠંડી રોટલીનો ઉપયોગ થાય છે. તો ચાલો આજે બનાવીએ ચંદન ચોકરી. ચંદન ચોકરી શાક બનાવવા માટે સૌપ્રથમ 6 થી 7 રોટલી લેશું. રોટલીના નાના ટુકડા કરી લેશું. આ શાક વડીલોનું ફેવરિટ શાક છે. તમે ક્યારે ચંદન ચોકરી બનાવી છે કે નહીં, કમેન્ટ જરૂર કરો. જો ના બનાવી હોય તો જરૂર એકવાર ટ્રાય કરો. સૌપ્રથમ એક કડાઈમાં આપણે તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય ત્યાં સુધીને આપણે એક બાઉલમાં છાશ લેશું અને તેમાં હળદર, નિમક, લાલ મરચું પાવડર જેવા મસાલા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. આટલું તૈયાર થઈ જાય પછી આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ અને મીઠો લીમડો, લાલ મરચું સૂકું નાખી આપણે વઘાર કરશું. હવે 1 થી 2 મિનિટ બરાબર સાતળી લેશું. હવે પછી આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો પછી તેમાં આપણે ગેસ ધીમો કરી અને છાશ એડ કરશું. છાશ એડ થઈ જાય પછી આપણે છાશને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું. છાશ ઉકળી જાય પછી તેમાં રોટલીના ટુકડા એડ કરશું. રોટલીના ટુકડા એડ કર્યા પછી 3 થી 4 મિનિટ સુધી મિક્સ કરશું. 3 થી 4 મિનિટ મિક્સ કર્યા બાદ શાક ઘટ થવા લાગે એટલે તેને આપણે સર્વ કરશું. તો તૈયાર છે એ આપણું છાશવાળું શાક અથવા તો ચંદન ચોકરી. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું. આપણે 6 થી 7 રોટલી લીધી છે, તેમાં આપણે 2 થી 3 વ્યક્તિ માટે શાક બનાવી શકાય છે. જો તમારા ઘરમાં વડીલો હોય તો તેમને બનાવી આપજો. ચંદન ચોકરી ખાઈ અને ખુશ થશે. જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.